ભાડું નહીં લેવાનું. મારું નામ મયંક. ના પટેલ નહીં, સોલંકી. હા ગાઈસ, ગાડીનો હોર્ન થઈ ગયો છે બંધ. જો ગમે એટલો દબાઈએ ને હોર્ન નહીં વાગતો. જો રોડ ઉપર કેટલી બધી ગાય માતાઓ બેસી. એ યાર અંદર અવાજ આવ્યા કો ભાઈ? આ અવાજ આવ્યા કો? હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 3:30 અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું કેમ કે સવારથી માથું દુખાતું હતું અને થોડી કમજોરી લાગતી હતી શરીરમાં, એટલે પછી બ્લોગ ના બનાવ્યા. તો અત્યારે 3:30 વાગ્યા તો હવે બ્લોગ બનાવ્યા. તો અત્યારે તો દાદી જોડે બેઠા છીએ આપણે. તો હવે જોઈએ આગળ શું શું કરીએ. હાલ તો દાદી જોડે વાત કરીએ. એમને વાતો કરીએ દાદી જોડે એમને વાતો કરીએ આપણે હાલ બેઠા બેઠા. દાદી ઊંઘી ગયા હતા, પછી ઊંઘીને ઉઠ્યા એટલે બસ એમને ચા બનાવી મમ્મી પીવી તો પુલાવ રોટલો ચાનો રોટલો ખાવો. થોડું લાગજે પણ આખી રોટલી ના જમ આખી રોટલી ખાઈ જવાય. બપોરે શાકભાજી શાક પીવું તાને બાકી રોટલી ખાવું. સાસની અને શાકની બે થઈને આખી રોટલી. બહુ ઓછું કહો તમે. એટલી જ ખાવું તાણ રોજ એક જ રોટલી ખાવું. ખાઈ જવાય મારા દાદી માં. નહીં ખવાતું કઈ લે તો રોટલી દાદી માટે રોટલી લેતા આવીએ અને ચા લેતા આવીએ. અને મમ્મી તો ચા પીને બહાર વાસણ ઘસવા જતી રહી. જો છે તો એ ઊંઘીને ઉઠી જઈએ. ચા પી લીધી છે તો એ તો અડધી જ રોટલી લે ગ્લાસ લે હાલતી હશે તું. આ તો હાલવાનું. મમ્મી નાસ્તો વાસણ બહુ બધા. લે ગ્લાસ કચું બહાર નાખવાનું. લે સોટા પડા નહીં કઈ કયું લિક્વિડ શેમાં પડ્યું? આ તો પાવડર તો જ છે એમ જોડે. વાસણ ધોવાનું લિક્વિડ વધારે પડી ગયું નહીં. આ બધું લિક્વિડ આટલું બધું ના કે એવું તો થોડું પાછું નાખી દેવાનું. વધારે પડી જાય તો દૂધ 500 લાવવાનું. 500 દૂધ લાવવાનું આજે. ચલો બધો વાસણ એ તારામાં ફોન આવતો લાગે. કોનો ફોન? નાનીનો ફોન આવ્યો. વાસણ ધોતા ધોતા વાત કરવી પડે મમ્મીને તો. હો ચા પી લીધી મેં તો. ખેતું તો કેટલો વાસણ લઈને આવશે. કેટલો લાવે દેખાતો નહીં પેલા આટલો બધો વાસણ. દાદીને હવે ટીવી જોવાનો ટાઈમ થયો નહીં. જો દાદી કોઈ ટીવી જોવાનું. લાવો રિમોટ. તો ગાઈઝ અત્યારે જાઉં છું વિસનગર. દુકાનનો થોડો સામાન લાવવાનો એટલે વિસનગર અત્યારે જઈએ છીએ સાંજે. દુકાનનો થોડો સામાન લેતા આવીએ અને આપણે દાઢી થોડી મોટી થઈ જઈએ તો નાની કરાવતા આવીએ. મમ્મી હવે વાસણ ધોઈ રહી. અડધો કલાક થઈ ગયો વાસણ ધોતા ધોતા. હા જાઉં થોડા થોડા સોટા ચાલુ થઈ ગયા જો જતા પહેલાં તો. અંધારીને આવેલું હોય ને એટલે
બાજુ તો જો સહેજે વરસાદ નહીં, આખો રોડ કોરો એકદમ, થોડા છોટા પડેલા નહીં. અને બહાર વાતાવરણ એટલું સરસ છે ને કે અંદર મસ્ત ઠંડો એવો પવન આવે. તો ગાઈઝ આજ તો એકલો ગાડી લઈને જાઉં વિસનગર, કોઈ સાથે નહીં, આપણે એકલા જ. તો દુકાનનો થોડો સામાન લેવાનો તો કોઈ વધારે નહીં, તો દુકાનનો થોડો માલ સામાન લેવાનો એટલે આપણે જઈએ વિસનગર. તો ફટાફટ પાછા આવી જઈશું ઘરેથી. દરવાજો જોરથી વાળો, જોરથી, થોડો જોરથી જોરથી ખેંચો દરવાજો. હા બસ બસ, હા હા. તો ગાઈઝ આમ આજે જવું વિસનગર, તે આપણે બેસાડી દીધા. અહીંયા તો ટ્રાફિક થઈ ગયું, સિંગલ રોડ ચાલુ હોય ને એટલે ટ્રાફિક થઈ ગયું. પહેલાં ખટારાને જવા દઈએ. કોસા ચોકડે ઉતરવાનું માજી? હા કોસા ચોકડે ઉતર દો. કોસા ચોકડી આવી ગયું માજી, ચલો ઉતરવું, આગળ ઉતરવું કાટલો ઉતારો, આગળ ઉતારો થોડું. સર્કલ આટલો આ બાજુ જવાનું તમારે? હા તો હું તો સીધો જ જવું હતા. તો આટલો ઉતરી જાવ. આ રીક્ષા ખેંચો, આ બાજુ ને રીક્ષા ખેંચો. હા એ ખેંચો, અને ધક્કો મારો, બહાર ધક્કો મારો. હા ભાડું નહીં લેવાનું. હા મારું નામ, મારું નામ મયંક. હા ના પટેલ નહીં, સોલંકી, સોલંકી. હા રેડો. હા 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 તો હવે જઈએ આપણે બજાર. ગાઈઝ આ રીતે કોઈની મદદ કરીને એટલું સરસ લાગે ને. જો રોડ ઉપર કેટલી બધી ગાય માતાઓ બેસી, આપણા સાઈડમાંથી નીકળી ગયા. તો ગાઈઝ વિસનગરના બજારમાં આવી ગયા છીએ ને, તમે જોઈએ કહો કેટલી ભીડ. અને એમાંય આપણે તો સાંજે આવ્યા એટલે તો વધારે જ ભીડ હોય, એટલે આપણે તો ગાડી લઈને આવ્યા ને એટલે હાચવીને ચલાવવી પડે. ગાડીનો હોર્ન આપણે બેસી ગયો. જો આ ટ્રાફિક થઈ ગયું પાછું, બસ ના જવા દઈએ પહેલાં. આપણે તો ઉતાવળ કરે મેળ જ નહીં આવે. ગાઈઝ ગાડીનો હોર્ન થઈ ગયો છે બંધ. જો ગમે એટલો દબાઈએ ને હોર્ન નહીં વાગતો. અને આગળ જો ટ્રાફિક કેટલું વચ્ચે ખુદી, અને આવા બજારમાં આવીને હોર્ન બંધ થઈ ગયો. તો ગાઈઝ વિસનગર આવીને પહેલાં આપણે દાઢીને એની કરાવી દીધી. હવે જઈએ ગેસ ભરવા ગાડીમાં. બિલકુલ ગેસ નહીં ગાડીમાં, તો ગાડીમાં ગેસ ભરાઈ દઈએ. એના પછી દુકાનનો સામાન લઈને સીધા ઘરે. કેટલી બધી ગાયો રોડ ઉપર. જોવા ભાઈ અમારો ઓટોમેટિક હોર્ન જાતે ચાલુ થઈ ગયો પાછો. બજારમાં બંધ થઈ જાય અને પછી પાછો જાતે ચાલુ થઈ જાય. અને જો કે અત્યારે હોર્નની કોઈ જરૂરી નથી. જો આગળ આખો રસ્તો ખાલી એટલે પાછો હોર્ન બંધ થઈ ગયો, એ ભાવ ચાલુ થઈ ગયો. ગેસ ભરવા પહોંચી જઈએ અને આગળ જો લાઈન ગાડીઓ નહીં, 1 2 3 4 ને 5 અને 6 ગાડીઓ ભાઈ આગળ. ભાઈ ગાડીમાં ગેસ ભરવાનું ચાલુ થઈ ગયું. અંદર હવા જાય કો ભાઈ, આ હવા જાય કો. થઈ ગયો ફૂલ 597. આટલો ગેસ આવે ભાઈ.
તો ગાઈઝ હવે જઈએ ઘરે. અને તમે જો બહેણી જોયું હોય તો વિચારતા હશો કે બહેણી મૂછા મંગાત લાવ્યો. તો આ લાવ્યો હું દૂધ લેવા માટે. આપણે દૂધ લાવીએ ને ગાયનું, એટલે સીધું ઘેર જતો દૂધ લઈ લેવાનું. તો ગાઈઝ ઘરે આવી ગયો છું અને ઘરે આવીને તરત દુકાન આવી ગયો, કેમ કે પપ્પાના ખાવા મોકલે ઘરે અત્યારે, એટલે તરત ઘરે આવીને સીધા દુકાન. એટલે પપ્પા ખાઈને આવશે પછી આપણે ખાવાનો વારો આવશે. એટલે જો આપણે ખાવા પીવાનું બાકી સીધા આવી જાય દુકાન.